આજે ઘણા દિવસે ઈચ્છા થઈ ગઈ ચલો એક વિડીયો બનાવીએ તો રિયલમાં વિડીયો બનાવવાની ઈચ્છા એટલા માટે થઈ કારણ કે આજ હું એવી જગ્યાએ આવ્યો છું કે જે જગ્યાનું નામ ઓલરેડી ઓલ ગુજરાતની અંદર છે, બરાબર છે. એનું એકર તો મને માપ નહીં, ખ્યાલ નહીં ખાસ કરીને, બરાબર છે. તો દોસ્તો આજે આપણે આવ્યા છીએ ચીમનાબાઈ તળાવે, બરાબર. તો ચીમનાબાઈ તળાવ બહુ જ મોટું છે, બરાબર છે. અહીંયા બોર્ડ મારેલું છે, બરાબર છે, પણ આપણો કોઈ ખ્યાલ નહીં, ઇંગ્લિશમાં લખેલું છે, બરાબર છે. પણ એટલું મોટું છે કે મેં એવું સાંભળ્યું તો કદાચ કાંઈક 1600 એકર એવું કાંઈક છે કાંઈક, બરાબર. તો કેટલું છે એ તો મને બી ખબર નહીં, બરાબર. પણ ચલો હું તમને પાછળના કેમેરાથી બતાવી દઉં. તો તમે જોયું કે એનું માપ કાઢ્યું, બરાબર. અહીંયાથી કેનાલ બી જાય છે. તો ચલો હું તમને સમય વધારે ના લેતા તમને ચીમનાબાઈ તળાવ બતાવું, બરાબર. તો તમને ખ્યાલ આવે કે એ દેખો મારી પાછળની અંદર આ ગેટ છે. આ ગેટ જો કેટલું મોટું છે. આ જે છે ને એ અહીંથી કેનાલ જાય છે સીધી, બહુ મસ્ત છે, સરસ મજાનો, બરાબર. અહીંથી આવવાનો રસ્તો છે ત્યાંથી. હા, અને હું તમને હવે તળાવ બતાવું. આ ગેટ જેથી જાય છે પાણી, બરાબર. જો તળાવ કેટલું વિશાળ છે એને તમે ખાલી અંદાજ લગાવો એટલો એથી. કાકા કેટલું મોટું છે આ તળાવ? હા જો કાકા, કયું ગામ કાકા તમારું? મિયાસણાના કાકા. શું નામ તમારું? મનસંગજી. એમ કહે છે ભાઈ મિયાસણાના છે કે આ 1600 એકરમાં ફેલાયેલું તળાવ છે ચીમનાબાઈ, બરાબર. અને જો ભેંસો ચારવા આવેલા, ભેંસો ચારવા આવ્યા હતા, આ ભેંસો એ ચારવા આવેલા છે. તો જુઓ કેટલું વિશાળ તળાવ છે ને કે સમુદ્ર જેવું લાગે તમને, બહુ મોટું વિશાળ છે. તો 1:15 થઈ ગયો, 1:15 થઈ ગયો. અને હવે જો આ જે કેનાલનો ગેટ છે જ્યાંથી પાણી જાય છે, બરાબર છે. આ જે ગેટ છે હું તમને બતાવું. અહીં થઈને આ પાણી છોડવાની જગ્યા છે, બરાબર છે. અને બહુ વિશાળ તળાવ સારી. મને કાયદામાં ખબર નથી હો સાહેબ કે આને બતાવે યા ના બતાવે. જો આટલું મોટું વિશાળ તળાવ છે. આ લોકહિત માટે બનાવેલું છે અને લોકો આનાથી આના કારણે હજારો એકર જમીન પલળે છે અને હજારો ખેડૂતો આનાથી રોજીરોટી મેળવી રહ્યા છે. અને પાણીના સ્તર આના કારણે ઊંચા આવ્યા છે ભાઈ, બરાબર છે. તો મોદી સાહેબે આને ખોદકામ કરાયેલું છે. આના પહેલાં બી આ સેઠ ગાયકવાડનું છે એવું કાંઈ મેં સાંભળ્યું છે. તો રિયલમાં પણ કોઈ પૂરી સ્ટોરી યાદ નહીં, પણ રિયલમાં હાલ જે સ્થિતિ છે હાલની સ્થિતિ પ્રમાણે તો આ તળાવ બહુ જ વિશાળ છે અને હજારો લોકોને રોજીરોટી આપે છે ભાઈ. તો પહેલાંના રાજા મહારાજા હતા ને એ તળાવ ગોડવરાવતા હતા અને એ તળાવ ગોડવરાવી અને પછી એમાં પાણી ભરાતું ને હજારો લોકોનો મતલબ પાણી મળતું હતું, જાનવરો રહેતા, ખેતી બી કરતા હતા. તો એવું જ કામ અહીંયા થયેલું છે. સરકારે બહુ સરસ મજાનું કામ કર્યું છે, બરાબર. જો અમારા મિત્ર બતાવું નાજી છે ખિલોલના, કયું ગામ? કિલોલ. અહીં 2 જણા અંગાથી ફરવા આવ્યા હતા. તો ચલો કીધું આજે એક થોડુંક શૂટિંગ વૂટિંગ લઈ લઈએ અને એક મસ્ત વિડીયો બનાવ્યા. ખાસા ટાઈમથી બનાવ્યો નહીં. તો અમારા એક અભુજી કરીને મિત્ર છે એમના તમે જમવા આવ્યા હતા. અને એ બધા ઘણા બધા લોકો અહીંયા આવું છે, બરાબર. જો એક ઘણા બધા લોકો આવ્યા અહીંયા ફરવા માટે જ આવે, સ્પેશિયલ જોવા માટે આવે છે. બીજી તાઈને ઊભા છે, ભાઈઓ છે, બાળકો છે, બધા આવે છે જોવા માટે. ચીમનાબાઈ તળાવની જોવાની મજા અલગ છે. હું પહેલી વાર આવ્યો છું અહીંયા, સરસ મજાનો. ઓકે, તળાવ જોવા આવ્યા. ચિયા ગમથી આવ્યા? ડભાણના સાજો મિત્રો તળાવ જો. હા, વિડીયો બનાવી છે મેં અહીંયા, અમારી યુટ્યુબ ચેનલ છે એમાં તમારા નામ આવી જાય, તમે બધા આવી જશો આખું પરિવાર સાથે. આપણી યુટ્યુબ ચેનલ છે રાવલ ફેમિલી આસપા. હવે ચીમનાબાઈ તળાવ ફર્સ્ટ ક્લાસ જોઈ લીધું છે. હવે આપણે હેડીએ ઘેર બાજુ અને જુઓ તમે પાછળ બધા ફરવા પેલું આવું છે. તો અહીંયા એક ગરમી અત્યારે બહુ છે જબરજસ્ત. ગરમીની મોસમમાં નહીં પણ થોડુંક ઠંડુ હોય ને થોડું ગરમ હોય એવા સમયે આવો તો બહુ જ મજા આવે એવું છે. અહીંયા જગ્યા બહુ સરસ છે, બરાબર છે. જો તમને કેનાલ બી બતાવો જ્યાં અહીંથી કીધી કેનાલ જાય છે. જો મારા પાછળ જ્યાં આજે દેખાય છે ને ડેરી જેવું, ત્યાંથી સીધી કેનાલ નીકળે છે. બતાવો, આ કેનાલ છે એ સીધી જાય છે આ બાજુ મિયાસણા બાજુ. અને
હા અહીંથી પાણી સીધું ત્યાં જાય બરાબર, ફર્સ્ટ ક્લાસ. તો ચલો ચિમનાભાઈ તળાવ જોયું, આનંદ થયો, મજા આવી અને ખૂબ જ મજા આવી. ચેનલમાં જેટલા લોકો નવા હશે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો દોસ્તો. જો ચિમનાભાઈની પાછળની સાઈડ પર જે બહુ મસ્ત એકદમ સુંદર જગ્યા, મસ્ત લીલી લીલી હરિયાળી છે, પાછળ બી બહુ સરસ મજાને જોવાલાયક છે. તો સમય મળે તો પરિવાર સાથે આવો અને ચિમનાભાઈ તળાવ જોવાની બી એક મજા લો બરાબર. તો ચલો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ દોસ્તો, થેન્ક યુ.